નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલી વાઘોડિયા વાઘનાથ મહાદેવ મંદિરથી નીકળી વરસાદી માહોલના કારણે લાઇબ્રેરી સુધી પહોંચી હતી, જેમાં વાઘોડિયા યુવા મોરચા પ્રમુખ પર્વભાઈ કાપડિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ, ભાજપ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ, સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ વાઘોડિયા મામલતદાર શ્રી ગોહિલ સાહેબ તેમજ સામાજિક કાર્યકર્તા રમેશ વસાવા તેમજ સામાજિક કાર્યકર્તા તેમજ સ્થાનિક નાગરિકો આ મશાલ રેલીમાં જોડાયા હતા। આ રેલી કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુથી આ રેલીનું આયોજન વાઘોડિયા ખાતે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પંકજ વસાવા સાથે જનઅર્પણ ન્યૂઝ વાઘોડિયા। વંદે વંદે શહીદો શહીદો ભારત માતા કી જય। આજ રોજ કારગિલ વિજય યુદ્ધ દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રદેશ દ્વારા આયોજિત મશાલ રેલીનું આયોજન વાઘોડિયા યુવા મોરચા દ્વારા વાઘોડિયામાં કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના તમામ હોદ્દેદારો, સામાજિક આગેવાનો, ધારાસભ્યશ્રીના કમિટી મેમ્બર્સ બધાએ આમાં સહભાગી થઈને મશાલ રેલી રૂપે અમે શ્રદ્ધાંજલિ વીર શહીદોની જે સરહદ પર આપણી રક્ષા માટે એમના જીવનું બલિદાન ગુમાવે છે એવા શહીદોને યાદ કરીને અને કારગિલ વિજય દિવસે નિમિત્તે એમને શુભકામનાઓ પાઠવા માટે મશાલ રેલીનું આયોજન કર્યું હતું। તેમજ વાઘોડિયા તાલુકાના અંદરના જે માજી સૈનિક છે તે રૂપે આપણા પ્રદીપભાઈનું પણ અહીંયા અમારી ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ મશાલ રેલીમાં તમામ આગેવાનો જોડાયા યુવા મોરચાની ટીમ દ્વારા, તેમજ દીપ્તિબેન છે, પછી સુરેશભાઈ પ્રમુખ છે, હરિભાઈ છે, દીપક કાકા, યોગેશભાઈ પ્રમુખ, રમેશભાઈ, પછી નિતેશભાઈ અને મારી યુવા મોરચાની આખી ટીમ, તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ।